चलो बधाने जय श्री कृष्ण। चेप्टर नंबर 7 भागीदारी पेढ़ीનું विसर्जन અને લેક્ચર નંબર છે આજે 5। આ 5મા લેક્ચરમાં આપણે અધૂરી થિયરી નમૂનાની આમનોંધ ચાલે છે, આપણે એ આગળ વધારશું। લાસ્ટ ટાઈમ લેક્ચર નંબર 4ની અંદર મેં તમને 13મા ટોપિકની અંદર ભણાવ્યું હતું। મેં તમને જ્યારે વિસર્જન ખર્ચની અલગ અલગ આમનોંધ તપાડે કરવાની થતી હતી, વિસર્જન ખર્ચ જ્યારે ચૂકવાય ત્યારે એના અલગ અલગ ABCDE એવી રીતે 5 અલગ અલગ ટોપિક ભણ્યા હતા આપણે। આજે આપણે 14મા ટોપિકથી આગળ વધશું। ક્રમ નંબર 14 આપણે ક્રમ જે છે કદાચ આડાવડો હશે પણ આવી જશે, બધા એ ધ્યાન રાખજો। PDF ફાઇલ સ્વરૂપે મોકલેલું જ છે તમને બધું। નંબર 14, ચોપડે નહીં નોંધાયેલ લેણદારો રૂપિયા 5000ના છે તેટલી જ રકમની ચોપડે નહીં નોંધાયેલી મિલકત આપવામાં આવી। બરાબર, ધ્યાનથી સાંભળજો। વ્યવહાર એવો છે કે 5000ના એક લેણદાર હતા, એ ચોપડા પર નોંધાયેલા નહોતા, એટલે કે એને આપણે ચૂકવવાના બાકી હતા પણ આપણે ચોપડે નથી નોંધ્યા એને, એટલે ચોપડા પર નોંધવાના બાકી રહી ગયા હતા, બિલ ને એ બધું આવી ગયું હતું। એ લેણદારને જેને આપણે 5000 ચૂકવવાના છે એ લેણદારને તેટલી જ રકમની ચોપડે નહીં નોંધેલ મિલકત આપી દીધી। દાખલા તરીકે આપણે વિસર્જનની પ્રક્રિયા ચાલુ હતી અને લેણદાર બરોબર આપણા પેઢી પાસેથી નીકળતા હતા, એટલે એને એમ થયું કે આપણે આટો મારતા જઈએ આપણી પેઢીમાં, એટલે એ આવ્યા, પૈસા લેવા નહોતા આવ્યા પણ આપણે એની સાથે રિલેશન છે એટલે માટે એમને આટો મારવા આવ્યા। એટલે વાતમાંથી વાત થઈ કે ભાઈ અમે તો હવે પેઢી છે એ વિસર્જન કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં પેઢી બંધ કરી દેવાના છીએ। એટલે એની નજર એક સરસ મજાના ટેબલ ઉપર ગઈ। હવે ટેબલ અત્યારે એ પોતે બનાવવા જાય ને તો કદાચ 7-10 હજાર અથવા તો 15 હજાર રૂપિયા એને ખર્ચવા પડે એમ હતા। એટલે એણે સામેથી કીધું કે ભાઈ આ ટેબલ તમારે વેચવાનું છે અને કેટલામાં દેવું છે, તો કે હા ભાઈ 5000 આવે ને તો દઈ દેવું છે, આપણે કીધું એને। તો લેણદારે એમ કીધું કે ભાઈ મારે તમારી પાસેથી એમ થાય 5000 રૂપિયા લેવાના, તે એક કામ કરો ને મને ટેબલ આપી દો, મારે 5000 નથી જોતા। તો એનો મતલબ એમ છે કે આપણે ટેબલ એ 5000માં દેવાનું હતું, દઈ દીધું, પણ ટેબલ આપણા ચોપડા પર નોંધેલું નહોતું, એ અગાઉ ભૂતકાળમાં માંડી વેડ્યું હતું, 0 કિંમત હતી એની। એ 5000 રૂપિયા છે એ એવા લેણદારને આપી દીધા કે જે 5000ના લેણદારો આપણા ચોપડે નોંધેલા નહોતા। ટૂંકમાં લેણદારે ચોપડે નોંધેલ નથી, એને મારે 5000 દેવાના હતા, એટલી જ રકમની મિલકત હતી એ પણ ચોપડે નથી નોંધેલી, તો બે હામાં ખાતા છે સરભર થઈ જાય, વાર્તા અહીંયા પૂરી થઈ જાય। તમારે આ સંજોગોમાં પેઢીના ચોપડે વિસર્જન અંગેની કોઈ આમનોંધ પસાર કરવાની રહેશે નહીં। આમનોંધ થાય નહીં, શોર્ટમાં લખી દઉં છું અહીં, શું ન થાય? આમનોંધ ન થાય। સમજાય છે બાબત? એટલે આ એક માર્કનો પ્રશ્ન બને છે, વિશિષ્ટ વ્યવહાર છે। હિસાબી ચોપડે તમારે આમનોંધ પસાર કરવામાં આવતી નથી, જરૂર જ ન પડે। પછી તમારે આવે છે એના જેવો જ 15મો વ્યવહાર, ચોપડે નહીં નોંધેલ લેણદારો રૂપિયા 10000ના છે જેને રૂપિયા 8000ની ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવી। હવે 10000ના લેણદારો છે જે ચોપડે નોંધાયેલા નથી, એટલે ખાતું બંધ કરવાનો પ્રશ્ન નથી, ખાતા તો જ થાય બંધ તો ચોપડે નોંધેલો હોય તો। તેને 8000 રૂપિયાની ચોપડે નહીં નોંધાયેલી મિલકત હતી, એ પણ ચોપડે નોંધાયેલી નહોતી, એ આપણે આપી દીધી। તો વિસર્જનના ચેપ્ટરનો એક નિયમ છે, જો કોઈ સૂચના ન હોય ને તો ચૂકવવા પાત્ર લેણદારો એટલે કે દેવું, ચૂકવવા પાત્ર દેવું 100% ચૂકવાય છે, એટલે કે 100% ચૂકવાય છે, એટલે પૂરેપૂરી રકમથી ચૂકવાના છે એમ માની લેવાનું। તો હવે આમાં તમારે એક આમનોંધ કરવી પડશે આ વ્યવહારમાં, એરો મારી દઉં છું, રોમન 1 એક જ આમનોંધ થશે। કેમ? તો કે 10000ના લેણદાર હતા, એને 8000 રૂપિયાની ચોપડે નહીં નોંધાયેલી મિલકત આપી દીધી, તો બાકીની રકમ એણે ક્યાં જતી કરી? કીધું એમ કે આપણે બાકીની રકમ નથી દેવાની, તો તમારે એમ માની લેવાનું છે। એ સૂચના ન હોય ને એટલે માની લેવાનું કે બાકીની રકમ રોકડમાં ચૂકવાની હશે, એટલે કે ચેકથી ચૂકવાની હશે, એમ ટૂંકમાં ચૂકવાઈ ગયા, પૂરેપૂરા ચૂકવાના એમ માની લેવાનું છે।
અને બાકી એમ કીધું હશે બાકીની રકમ ચૂકવી આપી, તોય તમારે એક જ આમ નોંધ થાય. બાકીની રકમ ચૂકવી આપે એટલે આ 10,000 અને 8,000 વચ્ચેનો ગેપ કાઢો એટલે 2,000 રૂપિયા. પાછું ઓલું જ ઉદાહરણ યાદ રાખો લો કે એ લેણદાર આપણી પેઢીમાં આવ્યા અને એ ટેબલ ઉપર નજર ગઈ. હવે આપણે એને 10,000 ચૂકવવાના હતા. એ ટેબલ છે ને એ આપણે 8,000માં કોકને દઈ દેવું હતું. સમજાય છે બાબત? એટલે 8,000માં એણે કીધું ભાઈ ગામને દેહો એને કરતાં મને આપી દો, અને માથેની રકમ છે એ તમે રોકડમાં આપી દો, ચેકથી આપી દો મને. સમજાય છે બાબત? તો 10,000 રૂપિયા છે એનું ખાતું બંધ ન થાય, 8,000 રૂપિયા છે એનુંય ખાતું બંધ ન થાય, બે વચ્ચેનો ગેપ કાઢો, વધે 2,000 રૂપિયા જે રોકડા ચૂકવાના એની એક આમ નોંધ કરવી પડે. દેવાની ચૂકવણી કરો એટલે એક જ આમ નોંધ અત્યારે કરવી પડે. ખાતા બંધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે બેમાંથી એકઈ વસ્તુ તમારે ચોપડે નોંધેલ નથી. ખાતા હંમેશા ચોપડે કિંમતે બંધ થાય, પણ ચોપડે નોંધેલ જ નથી, ખાતા ક્યાંથી બંધ કરવું? એટલે ડાયરેક્ટ તફાવતની રકમ ચૂકવાય 2,000 રૂપિયા એની આમ નોંધ થાય. ખર્ચ થાય, ચૂકવો પૈસા એટલે ખર્ચ થાય, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,000 અને તે રોકડ બેંક જાય તો જમા 2,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,000, તે રોકડ બેંક ખાતે જમા 2,000. સમજાય છે બાબત? એટલે એક આમ નોંધ તમારે આ ટોપિકમાં કરવી પડે. આગલો ટોપિક હતો એમાં ચૂકવવાની રકમ અને મિલકતની કિંમત બે હરખી હતી એટલે આમ નોંધ નહોતી થતી, અને બે તમારે ચોપડે નોંધેલ નહોતા એટલે ખાતા બંધ કરવાનો પ્રશ્ન નથી, એટલે એમાં એકય આમ નોંધ ન થાય. આમાં એક થાય, બાકીની રકમ જે ચૂકવણી એ તમારે કરવી પડે, એક આમ નોંધ. નેક્સ્ટ ટોપિક 16મો ટોપિક, ચોપડે નહીં નોંધાયેલ મિલકતની રકમ ઉપજે ત્યારે. કોઈ એવી મિલકત છે, આમાંનો કે આપણે કોઈને દેવાના નથી. ઓલું 8,000નું ટેબલનું ઉદાહરણ યાદ રાખો. ઓલો એ ટેબલ ચોપડે નોંધેલ નથી, પણ વેચવા ગયા એને બજારમાં વેચ્યા, એ ટેબલને વેચી દીધું બજારમાં, તો 8,000 રૂપિયા મળ્યા મને. પણ એ અગાઉ આપણે માંડી વાળ્યું હતું, જેદી બનાવ્યું હતું તેથી 20, 22, 25,000માં બન્યું હતું, અત્યારે 8,000માં જઈ રહ્યું છે ભંગાર કિંમતે. તો 8,000 રૂપિયામાં આપણને તો મળ્યા ને. ચોપડે નહીં નોંધાયેલ મિલકતના ઉપજે છે. જો ચોપડે નહીં નોંધાયેલ મિલકતની રકમ ઉપજે ત્યારે તો તમે ખાતું બંધ નહીં કરી શકો. ખાતું બંધ કરવાની આમ નોંધ નહીં થાય, તમારે એક આમ નોંધ કરવી પડશે. અહીંયા રોમન 1 એક જ આમ નોંધ થશે, બે આમ નોંધ નહીં થાય. ખાતું ક્યાંથી બંધ કરે? ચોપડે નોંધેલ નથી એટલે ખાતો બંધ કરવાનો પ્રશ્ન નથી, પણ તમારે ઉપજા એની તો આમ નોંધ કરવી પડે ને. તમારે ઉપજા કેટલા? રોમન 1 8,000 મળે છે, રોકડ બેંક આવે તો ઉધાર કરો, અને ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા. રોકડ બેંક ખાતે ઉધાર કરો, તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરો. સમજાય છે બાબત? એટલે તમારે એક આમ નોંધ થશે. ત્યાર પછી ચોપડે નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી થાય ત્યારે, એટલે ઓલા લેણદારનું ઉદાહરણ સામે યાદ રાખો. સામે કંઈ આપણે મિલકત નથી આપવાની. લેણદારને 5,000 દેવાના હતા, પણ લેણદારો ચોપડે નહોતા ચડાવ્યા, બિલ આવી ગયું હતું અને બરોબર પેઢીનું વિસર્જન થાય છે. હવે ચોપડે ચડાવવાની જરૂર નથી, ડાયરેક્ટ ચૂકવણી કરી દો. નહીં તો પ્રશ્ન એ થાય ચોપડે ચડાવો પાછું ખાતું બંધ કરવું પડે, તો એ પ્રોસેસ થાય. પાછી ડાયરેક્ટ ચૂકવણી કરી શકાય, પણ ચોપડે ચડાવવાની જરૂર નથી હવે. એટલે ચોપડે નહીં નોંધેલ દેવાની ચૂકવણી થાય ત્યારે પણ તમારે એક જ આમ નોંધ કરવી પડે. ઉપલી આમ નોંધ કરી એનાથી ઊંધી. શું આમ નોંધ થાય? પેઢી માટે ખર્ચ ભોગવવો પડે. ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરો, અને રોકડ બેંક જાય તો જમા કરો, એટલે રોકડ બેંક ખાતે જમા. સમજાય છે બાબત? એટલે આ 14, 15, 16, 17 આ બધી આમ નોંધ છે એ શીખવા જેવી આમ નોંધ છે. ચલો ક્રમ નંબર 18 અને લાસ્ટ ટોપિક, માલ મિલકત નિકાલ ખાતું શું થાય? બંધ કરવામાં આવે. તો બંધ કરો તો પાછા બે ઓપ્શન મળે, કાં માલ મિલકત નિકાલ ખાતામાં નફો મળે અને કાં માલ મિલકત નિકાલ ખાતામાં ખોટ મળે. તમને પુનઃ મૂલ્યાંકન ખાતાના નફા ખોટની આમ નોંધ આવડતી હશે તો આ આમ નોંધ તરત જ સમજાઈ જશે. પહેલો ટોપિક છે, જો માલ મિલકત નિકાલ ખાતામાં નફો હોય તો. હવે નફો ભાગીદાર વચ્ચે વેચાય, વેચો એટલે એની મૂડીમાં શું થાય? તો કે વધારો થાય. તો મૂડી કે ચાલુ ખાતે શું થાય? જમા થશે ને. મૂડી કે ચાલુ ખાતે જમા. તો આમ નોંધ શું બને? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તમે વિચારો, પુનઃ મૂલ્યાંકન ખાતું સામે રાખો નજર સમક્ષ, કે જમા સાઈડનો સરળો મોટો આવ્યો હોય, સેમ માલ મિલકત નિકાલ ખાતું નમૂનો એવો જ છે પુનઃ મૂલ્યાંકન ખાતા જેવો જ, અને બે
માલ મિલકત નિકાલ ખાતું અને પુનઃ મૂલ્યાંકન ખાતું બંને ખાતા ઉપજ ખર્ચ પ્રકારના ખાતા છે. જમાનો સરવાળો મોટો આવે તો ઉધાર બાજુ લઈ જશો, ઉધારની તમામ વિગતો બાદ કરશો, મળતા તફાવતની સામે તમે નફો એવો શબ્દ લખતા હતા ઉધાર સાઈડ, બોલાઈ જમા બાકી પણ લખ્યું હોય છે ઉધાર બાજુ. એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર અને ભાગીદારને મળે એટલે એના મૂડી કે ચાલુ ખાતે જમા થાય, એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. આ નફાની આમ નોંધ બાબત જે હું લખશો, માલ મિલકત નિકાલ ખાતાનો નફો ભાગીદારો વચ્ચે વહેંચ્યો તેના. અહીંયા જૂનું નવું પ્રમાણ કાંઈ હશે નહીં, એટલે એ એક ખાસ કાળજી રાખજો. જે પ્રમાણ આપ્યું એ પ્રમાણમાં વેચી દેવાનું. પછી આ એ ટોપિક, પછી બી ટોપિક. જો ખોટ હોય તો ઊંધી આમ નોંધાય. ખોટ વેચવાથી મૂડીમાં શું થાય? તો કે ઘટાડો થાય. ખોટ વેચવાથી મૂડીમાં ઘટાડો થાય તો મૂડી ખાતા શું થાય? ઉધાર થાય. તો આમ નોંધ બનાવીએ, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માનો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુનો સરવાળો મોટો આવ્યો હોય, એને ઉપાડીને જમા સાઈડ લઈ જાઓ, જમાની તમામ વિગતો બાદ કરો, મળતો તફાવત તમારા માટે ખોટ કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતું જમા. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રાઈટ? એક વખત જોઈ લ્યો અહીંયા, અને પછી હું તમને નોંધ સમજાવું છું નીચે લખાવેલી. નોંધ છે એ આપણે સમજી લઈ. નોંધમાં બે નોંધ લખેલી છે. આ નમૂનાની આમ નોંધ પૂર્ણ થાય પછી બે નોંધ હશે. જુઓ, ઉપર મુજબની પેલી નોંધ કે ઉપર મુજબની તમામ હિસાબી અસરો આપ્યા બાદ રોકડ બેંક ખાતું સરભર થાય છે, એટલે કે આ ખાતામાં કોઈ તફાવત બાકી રહેતી નથી. હવે બોર્ડની પરીક્ષામાં માનો કે MCQ કે VSQમાં તમને એવો પ્રશ્ન, કોર્નર પ્રશ્ન પૂછાય કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે, જો સ્પેસિફાઈ કરશે તમને, ભાગીદારી પેઢીના વિસર્જન વખતે રોકડ બેંક ખાતાની કેવી બાકી હોય છે, બસ તો આ જ જવાબ લખવાનો છે. રોકડ બેંક ખાતું સરભર થાય છે, આ ખાતામાં કોઈ તફાવત બાકી રહેતી નથી, એટલે નહીં ઉધાર બાકી નહીં જમા બાકી, સરભર થાય. રોકડ બેંક ખાતું વિસર્જન વખતે કેવું થાય? સરભર. જનરલી આપણે એવું ભણ્યા છીએ, અને કદાચ તમે લખી પણ નાખશો કે રોકડ બેંક ખાતાની ઉધાર બાકી હોય છે, ઉધાર જ હોય બાકી, પણ વિસર્જન થાય ત્યારે કોઈ બાકી જ ન રહે. બંને ખાતું છે, બંને બાજુ એ સરભર થાય, બંને બાજુનો સરવાળો કેવો થાય? હરખો થાય. એટલે પેઢીના ગલ્લામાં પૈસા વધશે નહીં અને ઘટે નહીં. અને બીજો અને મહત્ત્વનો ટોપિક એ હમણાં ચર્ચા કરી હતી આપણે, કે જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે દેવા એટલે કે જવાબદારીની ચૂકવણી વિશે કોઈ સૂચના ન હોય તો પૂરેપૂરી રકમ એટલે કે 100% દેવા જવાબદારીની ચૂકવણી એટલે કે જવાબદારીની ચૂકવણી થયેલ છે તેમ માની લેવું. એટલે એ આ નોંધ એમ કહેવા માગે છે કે વિસર્જન વખતે એટલે કે તમે કોઈ વ્યવહાર તમારી પાસે સામે આવે, માનો કે લેણદારો 10,000 ચોપડે નોંધેલા છે અને 10,000ના લેણદારોને કેટલી રકમ ચૂકવવાની એવી કંઈ સૂચના જ નથી, તો તમારે માની લેવાનું કે 10,000 રૂપિયા ચૂકવાઈ ગયા, એટલે ટૂંકમાં 100% રકમ પૂરેપૂરી રકમ ચૂકવાઈ ગઈ છે એમ માની લેવાનું છે તમારે. સમજાય છે બાબત? એટલે તમારે એમ માનીને બે આમ નોંધ કરવી પડે. લેણદારનું ખાતું 10,000થી બંધ કરી દેવાનું અને 10,000થી એની ચૂકવણી કરી દેવાની, એટલે બે આમ નોંધ થાય. ખાતું બંધ કરવાની અને એક ચૂકવણી કરવાની. ચોપડે કોઈ મિલકત કે દેવા નોંધેલા છે એટલે એક વસ્તુ યાદ રાખજો, તમારે વિસર્જન વખતે બે આમ નોંધ કરવી ફરજિયાત છે. એક ખાતું બંધ કરવાની અને એક મિલકત કે દેવાનો નિકાલ કરવાની. એટલે જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે દેવા જવાબદારીની ચૂકવણી વિશે કોઈ સૂચના ન હોય તો પૂરેપૂરી રકમ 100% દેવા જવાબદારીની ચૂકવણી પૂરેપૂરી રકમથી થયેલ છે તેમ માની લેવાનું છે. ક્લિયર? આ બે નોંધ છે. અને હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર જ આપણે સંપૂર્ણ બધી થિયરી પૂરી કરી લીધી છે. નમૂનાની આમ નોંધ પૂર્ણ કરેલ છે. આ બધું પાકું કરશો તો હવે જે આપણે દાખલા ભણશું એ તમને આવડશે. એટલે નમૂનાની આમ નોંધ છે કડકડાટ પાકી જોશે. હવે હું નમૂનાની આમ નોંધ પરથી દાખલા ચાલુ કરું છું. ટેક્સ્ટ બુક પાના નંબર 311 સામે રાખજો. ચલો, પાના નંબર 311 સ્વાધ્યાયનો દાખલા નંબર 5 ભણી રહ્યા છીએ. પાના નંબર 311 સ્વાધ્યાય 5.
5મા નંબરનો પ્રશ્ન જો, અહીંયાથી તમારા દાખલા ચાલુ થાય છે આમ નોંધવાળા. અને આ ચેપ્ટરમાં તમારે આમ નોંધવાળા જ દાખલા પૂછાય છે બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં. કોઈ પણ 3 વ્યવહાર આપવામાં આવશે. નીચેના વ્યવહારો તો ઘણા બધા છે. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. બાબત જે હું બોર્ડ ઉપર નહીં લખું, એ સમજાવતો જઈશ. બાબત જેમાં જો કે કાંઈ એટલું બધું ખાસ હોતું નથી. હવે અહીંયા હેડિંગ લખ્યું છે ભાગીદારી પેઢીના ચોપડે વિસર્જનને લગતી આમ નોંધ. આવું હેડિંગ લખવું પરીક્ષામાં તમારે. ક્રમ, વિગત, ખાતાવી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આ બાજુમાં મેં બીજું પાનું દોર્યું છે એનું, વધારે જગ્યા જોઈ તો મેં ત્યાં દોરેલી છે. બરાબર. ચલો, પેલો ક્રમ નંબર પહેલો રકમ વાંચીએ. પેલો ક્રમ શું કહે છે વ્યવહાર? કે પેઢીના વિસર્જન સમયે 311માં પેજ ઉપર છીએ આપણે. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે. તેની કોઈ રકમ ઉપજતી નથી. એટલે કે ₹56,000 ચોપડે પાઘડી દર્શાવેલી છે, પણ એની કોઈ રકમ ઉપજતી નથી. ટૂંકમાં એને વિસર્જન વખતે પાઘડીને તમે વેચી શકો છો, પણ એ રકમ, એની કોઈ રકમ તમને મળતી નથી. તો તમારા ચોપડા પર 56,000 છે, એ ખાતું તો બંધ કરવું પડશે ને. ચોપડે દર્શાવેલ છે પાઘડી મિલકત છે. ચલો, મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ બોલો બધાય. મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ તમને મેં પહેલી જ ભણાવી હતી. મિલકતનું ખાતું બંધ થાય ને તેનો નિકાલ થાય એટલે કે એને વેચવામાં આવે. તો મિલકતની બાકી ઉધાર હોય એ હવે શું થાય? જમા થાય. એટલે પાઘડી ખાતું જમા કરવું પડશે. અને બંધ કરીને ક્યાં લઈ જાઓ? તો કે માલ મિલકત નિકાલ ખાતે. કઈ કિંમતે બંધ થાય? ચોપડે કિંમતે. જો આ પહેલો વ્યવહાર છે. હવે પહેલામાં હું રોમન 1 આપું છું. જો આવી રીતે આ પહેલી લીટી હોય ત્યાં કંઈ નહીં લખવાનું, એ નીચેથી લખવાનું રોમન 1. રોમન 1 આપવો ફરજિયાત છે. પહેલા વ્યવહારમાં રોમન 1 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા. પાઘડી મિલકત છે, ચોપડે કિંમતે ખાતા બંધ થાય. બાબત છે શું લખશો આમાં? અત્યારે આપણે લીટી નથી કરી, વાંધો નહીં, ચાલશે. આખો વ્યવહાર પૂરો થાય ને ત્યારે આપણે લીટી કરશું. બાબત જે આમાં એમ લખવાની, પાઘડી ખાતું બંધ કર્યું તેના. પાઘડી ખાતું બંધ કર્યું તેના. હવે આ વિસર્જન થયું ત્યારે આ 56,000 કોઈ રકમ ઉપજતી નથી. એટલે તમારે ઉપજની આમ નોંધ ન થાય. એટલે રોમન 2માં આમ નોંધ નથી લખવાની, પણ આવું એક વાક્ય લખશું આપણે. વિસર્જન વખતે કોઈ રકમ ઉપજતી નથી, તેથી ઉપજની આમ નોંધ થશે નહીં. જ્યારે કોઈ મિલકતની તમને ચોખ્ખું કહી જ દીધું હશે કે કોઈ રકમ ઉપજતી નથી, તો તમારે આવું વાક્ય લખ નાખવાનું કે વિસર્જન વખતે કોઈ રકમ ઉપજતી નથી, તેથી ઉપજની આમ નોંધ થશે નહીં. હવે એક કામ કરશું આપણે, કાયમ માટે આપણે આમ સળંગ લીટી કરશું. જો આખા ચોપડામાં તમારે આવી રીતે લીટી હશે, આમ સળંગ લીટી કરી નાખવાની. એટલે આ ભાગલા પડી જાય. એક પેલો વ્યવહાર રોમન 1 રોમન 2. હવે આપણે બીજા વ્યવહાર તરફ જશું. એટલે બધા વ્યવહાર જુદા પડતા જાય. એટલે કયા વ્યવહારમાં શું આમ નોંધ થઈ ને એ તમને પાકું કરવા સમયે પણ યાદ રહેશે. એટલા માટે ચલો, બીજો વ્યવહાર. વિસર્જન સમયે પાકા શેરોમાં જમીન મકાનની 8 લાખ, રોકાણો 2 લાખ દર્શાવેલા છે. તેના અનુક્રમે 9 લાખ રૂપિયા અને 1.5 લાખ રૂપિયા ઉપજ્યા છે. તો સૌથી પહેલાં તો જમીન મકાન અને બીજું હારે છે રોકાણ. તો જમીન મકાન ને રોકાણ ધંધાની મિલકત છે. મિલકતના પહેલાં ખાતા બંધ થાય અને પછી જે એના ઉપજ્યા એટલે ઉપજની આમ નોંધ થાય. મિલકતનું ખાતું બંધ થાય અને તેનું વેચાણ થાય. પહેલી જ આમ નોંધ જ ચાલે છે નમૂનાની. તો મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ તો એકારે, હા, નોખી આમ નોંધ નથી કરવાની તમારે. એટલે કે ખાતાઓ બંધ કરવાની જે આમ નોંધ થાય એ કંઈ જુદી નથી કરવાની. એ બધી સેપરેટ ભેગી જ થાય, સંયુક્ત આમ નોંધ થાય. સમજાય છે બાબત? એટલે પહેલાં ખાતા બંધ કરશું. જેટલી મિલકત હોય બધી એમાં લઈ લેવાની. 2 હોય 3 હોય 4 હોય જેટલી મિલકત. પછી ઉપજની આમ નોંધ એક કરવાની. એટલે ટોટલ 2 આમ નોંધ થાય. જમીન મકાન અને રોકાણો 2 મિલકત છે.
મિલકતની બાકી ઉધાર હોય, ઉધારવાળી વસ્તુઓ જમા થાય અને ખાતા બંધ કરી ચોપડે કિંમતે ખાતા બંધ થાય, ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરશો ને ઉપરની જેમ જ આમ નોંધ થાય. અહીંયા પેલી કરી એ રીતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર સરવાળો પછી કરીએ આપણે, કારણ કે બે મિલકત છે એટલે તે જમીન મકાન ખાતે જમા, તે રોકાણો ખાતે જમા. તમારા દાખલામાં જમીન મકાન કેટલાના છે? 8 લાખ. જો ચોપડે કિંમત કહું છું, ઉપજ કિંમતની વાર છે હજી, એ બીજી આમનોંધમાં તમારે કિંમત ધ્યાનમાં લેવાય. ચોપડા પર જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખના દર્શાવેલા છે. 8 ને 2 10, એટલે અહીંયા 10 લાખ રૂપિયા ઉધાર કરું અને જમીન મકાન ખાતે 8 લાખ જમા કરું અને તે રોકાણો ખાતે જમા 2 લાખ. અહીં બાબત છે શું લખાય? તમે બાબત છે શું લખશો અહીંયા? એક કામ કરી, અહીંયા છે ને ડિવિઝન પાડવા માટે અહીંયા ખાલી વિગતના ખાનામાં લીટી કરતો જાઉં છું એટલે ખબર પડે અહીંયા બે આમ નોંધ થઈ છે એમ. બરોબર. બાબત છે શું લખાશે અહીંયા? કે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. જો મિલકતોના ખાતા બંધ કર્યા તેના એમ તમારે બાબત જે લખાશે, કારણ કે આગલા વ્યવહારની અંદર આગલા વ્યવહારમાં તમારે એક જ મિલકત હતી એટલે ત્યારે તમારે સીધું નામ લખ નાખાય, પાઘડી ખાતું બંધ કર્યું તેના. અહીંયા એકથી વધુ મિલકત હતી એટલે તમારે શું લખવાનું છે? મિલકતોના ખાતા બંધ કર્યા તેના એમ ચાલે. હવે રોમન 2, હજી આપણે બીજો વ્યવહાર જ ભણી રહ્યા છીએ. મિલકતનું ખાતું બંધ કર્યું, હવે એના ઉપજ્યા અનુક્રમે બે મિલકતના કેટલા ઉપજે છે? તો કે 9 લાખ અને 1.5 લાખ. જમીન મકાનના 9 લાખ, રોકાણોના 1.5 લાખ. 9 ને 1 10, 10,50,000. મિલકતો વેચતા રકમ મળે રોકડ બેંક આવે. રોકડ બેંક આવે તો શું થાય? તો ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 10,50,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરો. ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરો એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000. રાઈટ. હવે આપણે શું કરશું? બાબત જે શું લખાય? મિલકતોના ઉપજ્યા તેના. મિલકતોના ઉપજ્યા તેના. આમ સળંગ લીટી કરી નાખીએ આપણે. ત્યાર પછી ક્રમ નંબર 3, ત્રીજો વ્યવહાર. પેઢીની કુલ મિલકતો 2 લાખ રૂપિયા છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, રોકડ 10,000 સહિત અને ચોપડે મૂલ્યની ઉપજ થઈ. આ વ્યવહાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી વ્યવહાર છે, આપી દેજો. ચોપડે મૂલ્યની ઉપજ થઈ એટલે કે ચોપડા પર જેટલી મિલકત હતી ને એને બજારમાં વેચવા ગયા તો જેટલી ચોપડા પર હતી ને એટલી રકમ આપણને પ્રાપ્ત થઈ ગઈ, એટલા જ પૈસા મળ્યા એમ. વેચવા ગયા તો ચોપડે કિંમત ને બજાર કિંમત સરખી થઈ ગઈ, પણ આમાં ગણતરી કરવી પડશે. ગણતરી કરવી ફરજિયાત છે બોર્ડની પરીક્ષામાં. હું અહીં ગણતરી કરી દઉં છું. જો સૌથી પહેલાં તો કુલ મિલકતો કેટલી છે તમારા દાખલામાં? તમારા દાખલામાં કુલ મિલકતો આપી છે અત્યારે 2 લાખ. એટલે અહીંયા આપણે 2 લાખ રૂપિયા ગણતરી જો અહીંયા વિગતના ખાનામાં જ કરી લેવાની છે. 2 લાખ રૂપિયા વિગતના ખાનામાં. આ છે તમારી કુલ મિલકત. હવે આગળ રકમ વાંચો. શું કીધું છે? કે જે પૈકી ચાલુ મિલકતો 40% છે એટલે ચાલુ મિલકતો 40% છે એટલે આપણે અહીંથી ડિવિઝન પાડીએ છીએ. અહીં 40% આપણે લખીએ જમણી બાજુ. રાઈટ હેન્ડ સાઈડ 2 લાખ રૂપિયા છે, એમાંથી 40% કઈ મિલકતો છે? ચાલુ મિલકતો. તો આના 40% કરો, 2 લાખના 40%. તો 4 દુ 8, 80,000 રૂપિયા થાય. આ તમારી કઈ મિલકતો? ચાલુ મિલકતો. એટલે અહીંયા બાજુમાં લખી દઉં છું ચાલુ મિલકત. હવે 80,000 રૂપિયામાં જો કાઉન્સમાં શું કીધું છે? કે રોકડ રૂપિયા 10,000 સહિત એટલે 80,000માં 10,000 રૂપિયા રોકડા સમાયેલા છે
એટલે રોકડ છે ને એ બાદ કરવાની છે. માઇનસ રોકડ 10,000, તો હવે કેટલા વધે? 70,000. અહીં ડબલ લીટી કરી નાખાય. એટલે તમારી રોકડ સિવાયની ચાલુ મિલકતો 70,000 છે. રોકડ શું કામ જુદી પાડી એની ચર્ચા પછી કરીએ. આ 40% તમારી ચાલુ મિલકતો. ટકાવારી કેટલા? એ 100 એ હોય. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે 60% લખીએ, તો બાકીની જે મિલકત વધે એ બધી બિનચાલુ મિલકતો હોય. બાકીની બધી મિલકતો કેવી હોય? બિનચાલુ મિલકતો. એને સ્થિર નામ આપીએ આપણે, કારણ કે આ આખા ચેપ્ટરમાં આ લોકોએ બિનચાલુ મિલકતને સ્થિર મિલકત એવો શબ્દ યુઝ કર્યો છે. બિનચાલુ લખશો તો ખોટું નહીં પડે. 60%, 6 દુ 12, 1,20,000. આટલી જ ગણતરી થશે. આ 1,20,000 અહીંથી સ્થિર મિલકતના ધ્યાનમાં લેવાય, અહીંથી 70,000 ધ્યાનમાં લેવાશે. આ બે મિલકતને બજારમાં વેચવામાં ગયા તો આના 1,20,000 અને આના 70,000 ચોપડે મૂલ્ય ઉપજ્યું. એટલે કે 1,20,000ની મિલકત વેચવા ગયો તો 1,20,000 જ મળ્યા. 70,000 રૂપિયાની ચાલુ મિલકત વેચી તો એટલા જ મળ્યા. રોકડને વેચવા ન જવાય ને. એટલે રોકડ એટલે જુદી પાડી છે કે તમારી ખરેખર ચાલુ મિલકતો રોકડ સિવાયની કેટલી? 70,000. મેં તમને ટૂંકનોંધ ભણાવી હતી ત્યારે એક મેં તમને વાક્ય લખાવ્યું હતું કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે તમામ મિલકતોના ખાતા, પણ કાઉન્સમાં લખાયું હતું રોકડ બેંક ખાતા સિવાય, અને તમામ દેવાના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે એવું લખાયું છે. એટલે રોકડ બેંક ખાતું કદી બંધ ન થાય, કારણ કે સ્પેશિયલી ખાતું બનાવવામાં આવે છે. એની બાકી તમારે અહીંયા લખવાની હોય છે. એટલે રોકડ બેંક ખાતું છે એ બંધ કરાય નહીં. અને રોકડ બેંકને થોડી વેચવા જવાય ક્યાંય. 100 રૂપિયાની નોટ એને વેચવા જઈએ બજારમાં કે હાલ ભાઈ આ 100 રૂપિયાની નોટના કેટલા ઉપજશે એમ કહેવાય, એમ બોલીએ કંઈ? એટલે એ શક્ય નથી. એટલે રોકડ એટલે જુદી પાડી છે. તો ઓલી બાજુથી 60% એટલે 1,20,000, આ બાજુથી ચાલુ મિલકતના 70,000 ધ્યાનમાં લેવાશે. પહેલાં ખાતા બંધ થાય, પછી એનો નિકાલ થાય. એટલે આમનોંધ તો તમારે આ જ કરવાની છે, ખાલી ગણતરી શીખવા જેવી હતી. આ ગણતરીથી આ પછી જ આમનોંધ કરીએ. હજી ત્રીજો ટોપિક ચાલુ છે, એટલે અહીંયા હું હજી રોમન 1 લખીશ. પહેલાં મિલકતોના ખાતા બંધ થાય. બોલો આમ નોંધ મિલકતોના ખાતા બંધ કરવાની આમ નોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે તો આવડે ને તમને? અને જે તે મિલકત ખાતે જમા. મિલકતોની બાકી ઉધાર હોય એટલે હવે જમા થાય. એટલે અહીંયા 1,20,000 ને 70 બીજા, એટલે 1,90,000 રૂપિયા આવશે. સરવાળો થાય બેયનો, હમણાં ખબર પડી જશે. તે પેલું સ્થિર મિલકત શબ્દ લખાય. સ્થિર આપણે પાકા સરન ક્રમમાં લખી છીએ. બિનચાલુ મિલકત તે સ્થિર મિલકત ખાતે જમા, અને તે ચાલુ મિલકત ખાતે જમા. તો સ્થિર મિલકત કેટલી છે? 60%, 1,20,000. અને ચાલુ મિલકત જો માંથી 70,000 ધ્યાનમાં લેવાના છે, જોઈ લેજો. 70 ને 20 90, 1,90,000. એટલે આ ખાતું શું થયું? ખાલી બંધ કર્યું, ખાતું બંધ કર્યું છે. હવે આપણે રોમન 2. હવે એ મિલકતોના ઉપજા કેટલા ઉપજા? ચોપડે મૂલ્ય ઉપજ્યું. એટલે આ 1,90,000 બજારમાં વેચવા ગયો ને તો 1,90,000 મળી ગયા મને. તો એમ સમજી એટલે રોકડ બેંક આવે. રોકડ બેંક આવે તો ઉધાર, એટલે રોકડ બેંક ખાતે ઉધાર કેટલા? 1,90,000. અને ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરો, એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એક ને 90. સળંગ લીટી કરી નાખી. ત્યાર પછી તમારે આવશે ચોથો વ્યવહાર. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાંય વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજા. આપણે પેલો વ્યવહાર એવો ભણ્યા કે ચોપડા પર પાઘડી હતી અને એને વેચવા ગયા કાંઈ ન મળ્યું. અને આ વખતે ઊંધું થયું, ચોપડે પાઘડી નહોતી અને છતાંય રકમ મળી. આજે જ મેં તમને એક નમૂનાની આમ નોંધ ભણાવી. ચોપડે નહીં નોંધેલ મિલકતની રકમ મળે. 16મો ક્રમ હતો.
ચોપડે નહીં નોંધાયેલ મિલકતના પૈસા મળે એક જ આમ નોંધ થાય. ખાતું બંધ નહીં કરી શકો. ખાતું ક્યાંથી બંધ કરું? ચોપડે નોંધેલ જ નથી, ખાતું ક્યાંથી બંધ થાય? પણ ઉપજાય એની તો આમ નોંધ કરવી પડે ને. પૈસા મળ્યા, રોકડ બેંક આવે તો ઉધાર, ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા. ક્રમ નંબર 4 અને 50,000 રૂપિયા ઉપજા. આમ નોંધ બોલીએ, રોકડ બેંક ખાતે ઉધાર, $50,000 તે ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા. $50,000 બાબત જે હું લખશો, ચોપડે નહીં નોંધાયેલ પાઘડીના ઉપજ્યા તેના. ચોપડે નહીં નોંધાયેલ મિલકતના ઉપજ્યા તેના. ત્યાર પછી 5મો ક્રમ, ક્રમ નંબર 5. લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 લઈ ગયા. આ આવ્યો બીજા ક્રમની આમનો નમૂનાની. મિલકતનું ખાતું બંધ થાય અને કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ છે એ તો જેમ કરતા એમ જ થાય. લેપટોપ એ મિલકત છે. ચલો બોલો આમ નોંધ. લેપટોપનું ખાતું ઉધાર હોય, હવે જમા થાય તો ઉધાર શું કરવું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. 35,000 ચોપડે કિંમતે ખાતા બંધ થાય, નિકાલ બજાર કિંમતે થાય. ચોપડે કિંમતે ખાતા બંધ હોય, તફાવતની રકમ અહીં કાઢવાની નથી. એ બીજી મેથડ છે ને બીજી મેથડ અભ્યાસક્રમમાં નથી. પુનઃ મૂલ્યાંકન ખાતાની જે આમ નોંધ કરતા હતા, પુનઃ મૂલ્યાંકનને લગતી આમ નોંધ, એ આમ નોંધ અહીં નથી કરવાની. જ્યાં 2 થતી હોય અહીંયા ફરજિયાત 2 આમ નોંધ કરવાની જ છે. પહેલાં ખાતું બંધ થાય ને પછી નિકાલ થાય, પછી મિલકત હોય તો ભલે ને દેવા હોય તો ભલે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે જમા. લેપટોપ એ મિલકત છે, લેપટોપ ખાતે જમા 35,000. બાબત છે અહીંયા એકલી મિલકત છે એટલે બહુવચન એમ ન લખી નાખાય મિલકતોના ખાતા બંધ કર્યા. તો એમ લખો, લેપટોપનું ખાતું બંધ કર્યું તેના. લેપટોપનું ખાતું બંધ કર્યું તેના. અહીંયા આ રોમન 1 હતી આમ નોંધ. અહીંયા આપણે રોમન 1 એ રીતે આપણે લખવાનું હોય છે, રોમન 1. પછી રોમન 2. અહીંયા એક જ આમ નોંધ થઈ એટલે ચોથાની રોમન 1, આ 5માની રોમન 1, રોમન 2. હવે લેપટોપને બજારમાં વેચવું નહીં, એને બદલે ભાગીદાર કોક લઈ જાય છે. નામ આપ્યું જો તો ભાગીદારનું 5મા વ્યવહારમાં નહીં, ભાગીદાર લઈ જાય છે 25,000. લેનારના નિયમથી લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર થાય. લેનાર ખાતે ઉધાર કરો એટલે ભાગીદાર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. નામ આપ્યું હોત તો ભાગીદાર શબ્દ કાઢીને એનું નામ લખત. એમાં કંઈ બીજું નવીન નથી. લેનાર ખાતે ઉધાર લઈ ગયા એટલે લેનાર ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કેટલામાં લઈ જાય છે? 25,000 લઈ ગયા. અને 25,000ની આવક તો પેઢીની જ કહેવાશે ને, પેઢી પાસેથી લઈ ગયા છે એટલે આવક પેઢીની જ ગણાશે. કાં તો કે જો એનું મૂડી ખાતું મેં તમને આ ટોપિક નમૂનામાં સમજાવ્યો હતો કે ભાગીદાર કોઈ મિલકત લઈ જાય ને એટલે એની મૂડી ઘટી જાય. એટલે જ્યારે આ ભાગીદાર જે 25,000 લેપટોપ લઈ ગયા છે એને રકમ ચૂકવાશે ત્યારે 25,000 ઓછા દેવું આપણે. જ્યારે મૂડીની રકમ પરત થશે ત્યારે એને 25,000 ઓછા મળશે. એનું મૂડી ખાતું તમે અત્યારે ઉધાર કર્યું છે એટલે એની મૂડી ઘટાડી દીધી તમે, એટલે પૈસા તો મળી જ ગયા આપણને. જે ગામ પાસેથી મળતા હતા એને બદલે ઘરના પાસેથી મળી ગયા, એટલે કે પેઢીને પૈસા ભાગીદાર પાસેથી મળી ગયા કહેવાય. તો પેઢીને ઉપજ થાય છે, ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરો. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરો. ક્લિયર? અને એમ ન આવડે તો આમાં યાદ રખાય, ઉપલી આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધાર હતું તો બીજામાં જમા થાય, પણ બધામાં એ ગોખતા નહીં પાછા. અમુક આમનોંધ એવી છે જેમાં માલ મિલકત નિકાલ શબ્દ જ નહીં આવતો હોય. ક્લિયર? અને અહીંયા ખાસ કાળજી રાખજો, માલ મિલકત ઘણાઈને એવી ટેવ હશે 11મા ધોરણમાં માલ મિલકત ખાતાના પ્રકારનું ચેપ્ટર ભણ્યા હોય એટલે નિકાલ શબ્દ ક્યાંય આવે જ નહીં. એ જાય દીધે માલ મિલકત ખાતે નિકાલ શબ્દ ક્યાંય દેખાતો જ ન હોય. અહીં બાબત જે હું લખશો, ભાગીદાર લેપટોપ લઈ ગયા તેના. ભલે લઈ ગયા, બીજું હું. આ 5 વ્યવહાર છે
અહીંયા સુધી આપણે આજનો દિવસ રાખીએ છીએ. પછી આપણે ઓમ તો 12 વ્યવહાર છે દાખલામાં. આવતા લેક્ચરમાં આપણે 6થા વ્યવહારથી આગળ વધશું. દાખલો અધૂરો જ રહેશે. આમાં કંઈ સરવાળા કે એવું કંઈ કરવાનું હોતું નથી, કારણ કે આ તો એક પ્રકારનો બધા વ્યવહારવાળો દાખલો છે. અહીંયા સુધી રાખું છું. 5 વ્યવહાર પૂર્ણ કરીએ છીએ અને આવતા લેક્ચરની અંદર આપણે 6થા વ્યવહારથી આગળ વધશું. બધાને જય શ્રી કૃષ્ણ.